રાજકોટમાં કોળી સમાજના કાર્યકરો દ્વારા પોલીસ કમિશનર કચેરીએ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજકોટમાં કોળી સમાજને એક 17 વર્ષની દીકરીને યશ ત્રિવેદી નામનો શખ્સ ભગાડી ગયેલ છે અને માલવિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરાવેલ છે, જેનો 1 મહિના જેવો સમયગાળો વીતી ગયેલ હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. દીકરીના વાલીઓને સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશને પોલીસ ચોકીએ જાણ કરેલી ત્યારે ખાલી આશ્વાસન આપી આહવાન કરી દેવામાં આવે છે. જો આ લુખ્ખાઓ પોલીસનો જરા પણ ડર નથી, જે આપણા સમાજની દીકરી માટે કોળી સેના રાજકોટ જિલ્લા અને કોળી સમાજના અગ્રણીઓએ કમિશનર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન આપવામાં અજયભાઈ ડાભી, પ્રમુખ કોળી સેના રાજકોટ અને રાજકોટના કોળી સમાજના આગેવાનો જેમાં વિજયભાઈ ગોલાણી, હિતેશભાઈ ડેરવાળિયા, પ્રવીણભાઈ મેર, કિરણભાઈ ડેરવાળિયા, ઋત્વિકભાઈ મોરવાડિયા, જયદીપભાઈ કુકડિયા અને સમાજના અનેક લોકોએ હાજર રહીને આવેદનપત્ર આપ્યા હતા. વધુમાં કોળી સમાજની એવી માંગ હતી કે આવા લુખ્ખા તત્વોને સજા થવી જોઈએ, જેમને પોલીસનો ભય પણ ના હોય, એમ અવારનવાર આવા ગુનાઓ કરી બેસે છે. તેને જો રોકવામાં ન આવે, પાઠ ભણાવવામાં ન આવે તો કોળી સમાજ નહીં પણ અન્ય સમાજની દીકરીઓ ઉપર આવી પ્રવૃત્તિઓ થઈ શકે. એની કોળી સમાજ દ્વારા જેમ બને એમ જલ્દી આ ગુનાહિત અપરાધી પકડાય અને તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. અને વધુમાં દીકરીના વાલીઓનો આક્ષેપ એવો હતો કે ફરિયાદી કરી એના 25 થી 30 દિવસ થયા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી માલવિયા પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવેલ નથી, જેનો પરિવારનો આક્ષેપ છે. રિપોર્ટર રોહિત બોજાણી સાથે ભરત ભરડવા, રાજકોટ. હું નવનીતભાઈ સનાભાઈ સોલંકી બોલું છું. એક છોકરોએ મારી દીકરીને ભગાડી ગયો છે. નામ યશ ત્રિવેદી છે. એ કોઠારિયા કોલોનીમાં રહે છે અને ત્યાં એને 3 છોકરીને ભગાવેલી છે. એક છોકરીએ ગળા ફાંસો ખાધો છે અને એક એનો બાપ જંગલેશ્વરથી તેડી ગયો. એટલે એને માટે એ છોકરાને તાત્કાલિક પકડી અને 20 વર્ષની સજા થાય એવું કરવા મહેરબાની. કમિશનર ઓફિસે અમે આવ્યા હતા, ત્યાં અમે આવેદન પત્ર આજે આપેલ છે, પણ માલવિયા પોલીસ ચોકી કઈ પણ જાતનો જવાબ આપેલ નથી. ત્યાં દરરોજ મારી દીકરી, એના સાસુ, આખું કુટુંબ ત્યાં જઈને બેસતા તો એમ કહેતા લોકેશન ચાલુ છે, લોકેશન ચાલુ છે. એને લોકેશન અમને ક્યારેય પણ બતાવેલ નથી. તો એને માટે તાત્કાલિક આ કમિશનર સાહેબે કીધું છે કે અમે ત્યાંનું જઈને બધી તપાસ કરશું. મારું નામ ધારા છે. હું છોકરીની માસી બોલું છું કે અમે માલવિયા પોલીસ સ્ટેશનમાં 26 દિવસથી ફરિયાદ લખાવેલ છે, પણ અમને કોઈ જાતની કાંઈ કાર્યવાહી લોકોએ કરવામાં આવેલ નથી. 26 દિવસથી છોકરીને અમને કોઈ પણ જાતની જાણ કરી નથી કે તમારી છોકરી અહીંયા. એકવાર કીધું કે લોકેશન સુરત મળે છે, પણ કોઈ જાતની કાર્યવાહી. એટલા માટે અમે કમિશનરની ઓફિસ આવેલા છીએ, કનુભાઈ દેસાઈની ત્યાં, કે વધુમાં વધુ કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. મારી છોકરીને લઈને કોઠારિયાનો છોકરો વયો ગયો છે. આજ 25 દિવસ થયા, કઈ ખબર નથી ક્યાં છે, શું છે, કઈ સમાચાર નથી આવ્યા. એ માટે અમે ફરિયાદ લખાવેલી છે. 25 દિવસ થયા અને અમે લોકેશન ઉપર ચાલે છે પોલીસ સાહેબ બધાય, પણ અમને કઈ જાણકારી મળી નથી હજી. તો એના માટે અમે કમિશનર સાહેબની ઓફિસે આવ્યા છે અને અમે અરજી આપી છે. જવાબ આપ્યો, આગળ અમારું કામ હાલશે એમ અમને કીધું છે. બેબીનું નામ શું હતું? તેજસ્વી. અને કેટલી ઉંમર હતી? 17 વર્ષ. કેટલો સમય ત્યાં ગઈ? 25-26 દિવસ થયા. કોની સાથે ગઈ? યસ નામનો છોકરા સાથે. કેટલી વાર છોકરી નાવ. મારું નામ ગોલાણી વિજય, કોળી સમાજ અગ્રણી, રાજકોટ. આજરોજ અમે તારીખ 7/11/2025 ના રોજ કમિશનર કચેરી રાજકોટે એક આવેદન દેવા આવેલા છીએ, જેમાં અમારી કોળી સમાજની એક સગીર વયની દીકરી ને એક અપરાધી જે છે વ્યક્તિ, તે છોકરો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને ભગાવીને લઈ ગયેલ છે. તેના અનુસંધાને માલવિયા પોલીસ ચોકીમાં ફરિયાદ પણ આપેલી છે અને 1 મહિનો થઈ ગયો, અંદાજે 1 મહિનો થવા આવ્યો છે, પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે થવી જોઈએ એ થઈ નથી. એના અનુસંધાને આજે અમે કમિશનર સાહેબને ઉપર આવેદન આપેલું છે. રાજકોટ કોળી સેના અને કોળી સમાજ રાજકોટના બધા કાર્યકરો ભેગા મળીને આજ આવેદન પણ આપેલું છે કે જલ્દીમાં જલ્દી આ છોકરીને ગોતવામાં મદદ કરે અને જે અપરાધી છે એ ઓલરેડી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેના માથે 3 થી 4 FIR ઓલરેડી થઈ ગયેલી છે, કેસ થઈ ગયેલા છે અને આવા જ અપરાધ કરેલા છે કે છોકરીને લઈ જાય છે અને પછી તેને એમને મૂકી દે છે. અને એક છોકરીએ તો એ દ્વારા પ્રેમમાં પડી અને આપઘાત પણ કરેલો છે અને એમના મમ્મી પપ્પાને જો આજે પોલીસ વાળા એને
કોર્ડન કરી અને થોડુંક એને કહે કે ભાઈ આ તમારો છોકરો ક્યાં છે અને એને ભાળ મળી જાય તો જેમ બને એમ જલ્દી આ છોકરી પણ મળી જાય અને આ જે અપરાધી છે જે છોકરો તેની સામે પણ કાર્યવાહી થાય. અને અમારી કોળી સમાજની માંગ છે કે હવે આ જો અપરાધીને જેમ બને એમ જલ્દીમાં નહીં પકડે તો આ કોળી સમાજ નહીં પણ બધા સમાજ માટે એક કાળા તિલક રૂપ કહેવાય કે આ જે છોકરી એને લઈ જાય છે ન થવું જોઈએ. બસ મારી આ જ અપેક્ષા છે. અને અહીંયા જે અરજી આપી છે સાહેબે અમને સારો એવો જવાબ આપેલ છે અને જવાબ મળેલ છે. જો કાર્યવાહી થાય તો અમે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.